હવે બીજા ઘણા ઉભા હતા એટલે જલ્દી કરતા બીજા ગઈ જાય. પેલા નજીક આવ્યો ને એક કૂદકું મારીને ગભે ચડી ગયો અને એક કેડે બાદ કાઢી. લગા ઉતરો 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 કે ટિકિટ લીધી છે એમને ને ઉતરા. પેલા ટિકિટ ટીસી હતો ખમતો એટલે બે ને બાર વજન ખમી જગ્યો. પેલો ઘણો કરે ઉતરો 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 પણ પેલા છોડે જ ટિકિટ લીધી છે એમને નહીં ચડ્યા. અમે ઉતરશો એમ કરતા પખાડો છો. પોલીસ આવી, પોલીસે પકડ્યા. પેલા બે દંડા મારીને ફસોડ્યા અને પેલા પૂરી દીધા. હવે પૂરી આપે તો હોય ને અંદર તેઓ રેલવે સ્ટેશનમાં એના લોકઅપ હોય છે એટલે એ પૂરી દીધા. અને થોડી વાર થઈ અને ધમધમાટ સાથે આછી ગાડી આવી. હવે ગાડી આવી એટલે આ શું છે? આ મોય મોય પૂરેલા. બીજાને પૂછે કે આ શું છે? કે ગાડી છે હારી. અમે વળી જાતી કાળી કાળી થતી એમ કાળી કાળી જોઈને ઘણા સડી ગયા. ઘણા સડીને થઈ ગયા. હવે સડી ગયા છે એટલે હું એનું ઠેકવાનું પડશે. એને જે પોકવાનું છે એટલા બધી પોકાય નહીં પોકાય. કારણ કે ગાડી બેમાં જે ગાડી બેહવાનું હતું એ ગાડીમાં તમે લાઈનો લાવી દીધો રમાપીરી જોઈ અને ધક્કમ ધક્કા થઈ રહ્યા. કેટલા ધક્કમ થઈ રહ્યા. આ ગાડી તો બેઠા છે પણ જે બેહવાનું છે આ બધા ગોતવા શું જોઈએ? રોમાપીરને ગોતવા ગમતો અને તો રોમાપીરી એ મળશે. હવે મોકોને કદાચ વિડીયો થાય અને ઓપરેશન ઘણા કેમ લાગશે કે અરે ભગવાનને માનતા જ નથી. અમે પરમાત્માને માનો છે એટલે તમે માનતા નથી. તમે જેટલા માનો છો એટલા તમે સ્વીકાર કરતા નથી. રોમાપીરી 24 પર્યાણમ લખ્યું છે, કોઈ દાડો એમના નજર કરતા નથી. રોમાપીરી 24 પર્યાણમાં લખ્યું છે કે પ્રથમ પદ ગુરુ સેવા. પ્રથમ પદ ગુરુ સેવા, પછી માતા પિતાની સેવા કીધી છે. અને ગુરુ પદ સિવાય કોઈ દાડો આ ગુરુની સેવા વગર કદી આ જ્ઞાન થશે નહીં. અને એમને કીધું કે ગત ગંગામાં જઈ અને એક ચીતે વફળવો, બીજી કોઈ વાત મનમાં આવવી જોઈએ નહીં. પણ ઘણા શ્રોતા જેવા હોય ખબર છે, પાડા જેવા હોય. પાડા જેવા હોય એટલે ગમે એવું ટનાટન સત્સંગ ચાલતું હોય અને પાડો ચોખ્ખો ધરો પડેલો હોય, અમારે મોઢું જોવા તો દેખાતું હોય પણ મોય પડે બધું પાણી ડોળી નો. હવે એમ સત્સંગ ચાલતો હોય, ગુરુને શિષ્યને સંવાદ ચાલતો હોય અને એક એવો આવે કે એવો પ્રશ્ન કરે આખું ડોળી નો. શ્રોતા એવા ઘણા મચ્છર જેવા હોય. આ પેલી માખીઓ આવે ને એ તમારે જુઓ ને એટલે કોનમાં જ ગુણગુણ કરે. એટલે ઘણા હોય સત્સંગ ચાલતો હોય ને બળવતથી એટલે કોનમાં ઇન્કો કે ને એ વફળે ના અને બીજાને વફળવાના છે. આવાય ઘણા વળી ઘોડા જેવા હોય. જેટલી વડા ઉપર બેહા નાસવા એટલી સીધો જો દોડાવો હોય એ દોડે. જોઈ દોડાવો ને એ દોડે અને ઉતરી જાય એટલે જોઈ ફાવે એ જાય. એમ હોય જેટલા ગુરુ મહારાજ પાસે રહે ને એટલા હમ મરે અને ગુરુ મહારાજ પાસે ખાશો એટલે તમારે જેમ ફાવે એમ. હવા અલગ લગડા માટી જેવા એટલે રાહત રહે ને એટલે એવી ગળી જબરજસ્ત થઈ જાય. ઘણી ચીકણી હોય ગળી થઈ જાય બાપુ, જબરજસ્ત ગળી થાય. અને પછી વરસાદ રહી જાય, 4-5 દાડા અઠવાડિયું થાય પછી હાથ એવી ને એવી પછી પગ મેલો તો ખૂબ એના એમ ઘણા હું બેહે એટલે એવા ગળી જોઈએ કે ભાઈ આપણે તો ભજન સિવાય બીજું કોઈ કરાય નહીં. આના સિવાય બીજી કોઈ માર્ગ જ નથી. અને થોડાક શેટા ખાઈશા એટલે પાછા હતા એના એ તો કીધે રાખે. આપણે આ બધું કોઈ આ લેવાનું હોય નહીં. પણ હંસ જેવો જે હોય, શ્રોતા જેવો હોવો જોઈએ. હંસ જેવો હોય એ વાણીના કદાચ ગમે તે પ્રકારની વાણી ચાલતી હોય તો એ વાણીનો વિવેક કરે કે આ વાણી કઈ ભૂમિકાએ બોલવાની છે. આ ભાઈ માયામુખી છે, આ મનમુખી છે કે આ ગુરુમુખી છે, કે આ કયા પ્રકારે બોલી છે એને હંસ કીધો છે. પેલો હંસ તો પાણીનું દૂધ ભેળું કરે નોખું કરે છે કે ખબર નહીં, આપણે જોયું નથી. પણ આ હંસની ખબર છે. અને આ જે હંસ એને કહેવાય કે જે પહેલા અમે જન્મ્યા પછી મોરી માય, ધામ ધૂમ મેં પિતા જન્મ્યા અને પછી બડો ભાઈ. બડો ભાઈ એટલે વિવેકને મોટો ભાઈ કીધો છે. કેમ કે વિવેક હોય ને તો તમારે પ્રસંગ હોય ને સારો પ્રસંગ તો નાનો ભાઈ હોય તો એ વિવેકી હોય એને વહીવટ ઊંપે કે પેલાનું ઊંપે, જેમ કોઈ ના આવડતું એનું ઊંપે વિવેકી ઊંપે
એટલે વિવેકથી મોટો પૈસે વિવેક જે હોય, હું આ વૈષ્ણવ બાપુને જો ભજન રાખવા તો હું કોમકાજ કેમ હું કે 70 વર્ષના હોય, 50 વર્ષના હોય, પણ કદાચ 20 વર્ષનો છોકરો હોય પણ એને વિવેકની ખબર પડતી હોય તો એને વિવેકને કોમ મોપે ના મોપે, એની કોમ મોપે. એટલે વિવેક પહેલા અમે જન્મે, ત્યારે પોતાનો જન્મ થાય ને, પોતાનો જન્મ, અમારો પોતાનો જ્યારે જન્મ થાય આમ તો જન્મે એવો નથી, મારે એવો નથી. ન જાય તે ન મ્રિય તે ન ભૂતવા બભૂય અજો નિત્ય શાશ્વતો પુરાણો ને અન્ય તે અન્ય માને શરીરે. એ આવતો જાતો નથી, પણ જેટલી કડા જેને ખબર નથી એને પ્રગટ થયો નથી, એટલે એને સમજણમાં આવ્યો નથી. એને જન્મ્યો કીધો સમજણમાં આવ્યો એટલે આમ જન્મ્યો નહીં, પણ જેને પ્રથમ પોતાની ઓળખાણ થાય અને પોતાની ઓળખાણ થાય સમજણ આવે એટલે પહેલા અમે જન્મ્યા અને પછી મોરી માય. પછી ભક્તિ શું છે એ ખબર પડે, ભક્તિનો ભાવ જ પછી સમજાય, એ સિવાય ભક્તિનો ભાવ સમજાતો નથી. ભક્તિનો અર્થ જ શું છે એ જ આપણે ભલે કહેતા હોય ભક્તિનો અર્થ શું એ ખબર પડતી નથી. ધામધૂમ મેં પિતા જન્મ્યા અને પછી ધામધૂમ મેં પિતા જન્મ્યા અને પછી બરો વિવેક પછી આવે, આ બધું જ્ઞાન થાય. ધામધૂમ મેં પિતા જન્મ્યા એટલે સદગુરુ મહારાજને તન મન ધન અર્પણ કર્યા પછી ગુરુની ઓળખાણ તારે થાય કે સદગુરુ શું છે. સદગુરુ અને પરમાત્મા એક છે કે જુદા છે. ગુરુજી એટલી તે ચોપડાના હતા, કેટલી વાર એ ચોપડા વાળા હતા, પણ જ્યારે ખબર પડે ત્યારે શેઠ સકાળ ત્યારે ઉપાડી લઈ જાય ને પેલા સાધુને જમાડવા માટે, તારે કેવા હતા રક્તપિત્ત વાળા, એમને રક્તપિત્ત વાળા હતા. અને એમને કીધું કે તમે 2 જણા આવો, કોઈ ખેડી કોઈ એવો નથી, એટલે તમે 2 જણા આવો. 2 જણા જશે અને 2 જણા પછી જયારે કહેતો મારા રક્તપિત્ત છે એમની છે, હા તો મારા રક્તપિત્ત અંધારા શેનું છે આવ્યું, અંધાર તમે જયારે લાવો છો તારે એવા જ લાવો છો કે લાવો તારે રક્તપિત્ત વાળા તેડી લાવવા પડે. ગુરુ તેડ્યા વગર કઈ આવે ના. અને પછી કે હમ હેડો ને મન દુઃખ થાય, તમે 2 જણા આયા તો છો પણ હમ હેડો મારા, હવે હમ હેડો તો દુઃખ હમ એટલે સીધા હેડો. અને કદાચ 2 જણા આયા હોય અને પછી ગુરુ સરને આયા બસ હમ ધારે તો હે પછી ગુરુ દુઃખ થાય ના થાય, થાય ગુરુ દુઃખ. હવે હમ હેડો. હવે અહીંયા પછી જ્યારે આ જેટલું લોબુ છે એની લોબી વાત નહીં કરું, ટૂંકમાં એવા શાહ છે જ કહું કે છેલ્લે જ્યારે આ જ્યારે ચેલૈયાને હજેવન કરવામાં આવે છે, બધું હજેવન થાય એટલે ગુરુ શું થઈ જાય પછી પેલા ઋષિ હોય છે, જે સંત હોય છે એ રક્તપિત્ત વાળા હોય છે, એ રક્તપિત્ત વાળા રહેશે કે બીજા કોઈ થઈ જાય છે. ત્યારે ચેલૈયા હજેવન થાય, ચેલૈયોને માથું કાપી નાખેલું હોય છે અને પછી પેલું કે જે હવે કોઈ તમારે છે કોઈ બચ્ચું છે કે ના અમે તો મારા એક જ છોકરો હતો એ અમે મારી નો છો, તો કોઈ નથી. પણ રહીને યાદ આવે સમજાવવાથી કે ના મારે 6 મહિનાનો આયતન છે, એમ રહીને સુરતાની યાદ આવે કે ના પેલું તો આનું તો બધું પણ એ તો છે. એ જો આ વાત સમજાય છે ને, એ તો છે એટલે એ છે. હવે એ જ્યારે પ્રકટ થાય એટલે ચેલૈયો હાજો થઈ જાય, અને ચેલૈયો હાજા પછી ગુરુ શાનું રૂપ લેશે, જે ઋષિ હોય ભગવાન થઈ જાય ને એ ભગવાન થઈ જાય, એ રક્તપિત્ત વાળા રહેતા નથી, એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. એમ જ્યારે જ્ઞાનનું પ્રાગટ્ય થાય એટલે જે રક્તપિત્ત મટી જાય, આ રક્તપિત્ત વાળું હતું એ મટી જાય, અને રક્તપિત્ત વાળું મટી જાય એટલે પરમાત્માનું પ્રાગટ્ય થઈ જાય. પેલું લઈ ગયા લાયા તેડી લાયા ત્યારે રક્તપિત્ત વાળું હતું, પણ પછી જ્યારે જ્ઞાન પ્રગટ થયું ત્યારે સમર્પિત ભાવ આવ્યો, બધું સમર્પણ કરી દીધું. ચેલૈયો એટલે ચેલો, ચેલૈયો એટલે ભાગો તો મારી ભૂપકા લાગે ભૂમિ ન ચાલે ભાર મારે મેરામણ માજા ના મૂકે, ચેલૈયો સત ના ચૂકે. પછી બરસ રસ્તા મેં જાતો હતો ને જ્યારે એટલે તારું માથું કાપવાનું છે ના જતો એટલે પેલો શું કે છે કે ભાગું તો મારી ભૂપકા લાગે અને ભૂમિ ન ચીલે ભાર મેરામણ માજા ના મૂકે. ચેલૈયો અંદર હાચો ચેલૈયો હોય સત ના મૂકે, ગમે તેમ પાછા વળે પ્રતિજ્ઞા લીધી હોય અને જવાનું થાય એટલે કઈ નિયમ ના થાય. આ મળી ગયું બસમાં
કે એ તો ઓમ છે તેમ છે, પણ જે સાચો હોય ને એ પાછો વળે, એ ગમે તે થાય.